સૌનું સ્વાગત છે. કૃષ્ણ આવવાનો હોય એટલે એની નાંદી તો બહુ પહેલા જ પોકારાઈ જાય. અને કૃષ્ણ મથુરાના કોઈ કારાગૃહમાં જન્મે કે ન જન્મે, નંદ ઘેર આનંદ થાય કે ન થાય, આપણા જીવનમાં કૃષ્ણ જ્યારે પણ આવે ત્યારે કૃષ્ણોત્સવ, જન્મોત્સવ હોય જ હોય. કૃષ્ણ એટલે કવિતા, અને કવિતા એટલે કૃષ્ણ. કૃષ્ણ અને કવિતા બે જાણે કે પર્યાયવાચી શબ્દો છે. કૃષ્ણનું જીવન સંગીત હોય, કૃષ્ણનું જીવન હોય એટલે કારાગૃહથી કુરુક્ષેત્ર સુધી વિસ્તરતી કવિતા. અને એ કવિતાના હિંડોળે આપણને આજે લઈ જવાના છે આપણા ગ્રુપના સિનિયર અને કાયમી કોર ગ્રુપના મેમ્બર યોગેશભાઈ શાહ. જેઓ પોતે એક્સ બેન્કર છે, અત્યારે એજ્યુકેશનના ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. કૃષ્ણની કવિતા એટલે ભગવદ્ ગીતા. તે તો સવારે વાંચવાનું લઈએ જ છીએ, પણ સાથે સાથે પ્રાચીન થી લઈને અર્વાચીન કવિઓએ નરસિંહ મીરા, રસખાન, એડવિન આર્નોલ્ડ કે હરીન્દ્ર સુરેશ પ્રિયકાંત, જે કઈ લોકોએ એ કવિતામાં કવિતાના પૂરમાં પોતાની નાવને તરતી મૂકી છે, એ બધાને જે કૃષ્ણનો કિનારો લાગ્યો છે એની એક મજા આજે આપણે લેવાના છીએ. બીજા પણ અનેક અને અન્ય સૌ મિત્રોને કૃષ્ણ કાવ્યો વેચવાનું, વાંચવાનું ઈજન છે. તો યોગેશભાઈ, આપને કહીએ ઈર્ષાદ, શરૂ કરીએ. યોગેશભાઈ. થેન્ક યુ. આભાર હિતુભાઈ, વિરેન્દ્રભાઈ, આપ સૌ સભ્યો. આજે આપણે સૌ કૃષ્ણ કાવ્યો માણવા, જાણવા ભેગા થયેલા છીએ. તો હું તો એમ કહીશ કે આજે આપણે એક પીંછું શોધતા શોધતા ગોકુળ પહોંચી જવાનું છે. એ કૃષ્ણ ની વાત કરીએ તો ગોપી, રાધા, મીરા, નરસિંહ, રાજેન, વાલણ બધા આવવાના છે. જેમ લખ્યું છે તે પ્રમાણે મધ્યકાલીન યુગની વાત કરતા કરતા આપણે અર્વાચીન યુગના કવિઓને આપણે માણવાના છીએ. મિત્રો, જન્માષ્ટમી ઢોકળી છે. કૃષ્ણ તો પરાણે વાલો લાગે એવો કવિ છે, ભગવાન છે. હવે આપણે તો જન્માષ્ટમીની તે વધાઈ પણ આપણે ગાતા હોઈએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો એક ઉત્તમ પરંપરા છે કે ઉત્સવ તો ઉજવશું જ, પણ ઉત્સવની તૈયારી પણ એટલી જ સારી રીતે ઉજવવાની હોય છે. એટલે જ આપણે ફૂલ મંડળી કરતા હોઈએ છીએ, હિંડોળા કરતા હોઈએ છીએ. આ બધાથી આપણે ધીરે ધીરે મૂળ ઉત્સવ તરફ વધતા જતા હોઈએ છીએ. આપણે આજે કૃષ્ણની કાવ્યોની કુંજમાં મનભાવન લટાર મારીશું અને હરિને હેતના હિંડોળે હિચકાવશું. બસ એક જ વાત કે સૌ મન અને મગજને માખણ અને મિશ્રીથી તરબોળ રાખે. તો જય શ્રી કૃષ્ણ સૌને. શરૂઆત કરીએ. ઓશો રજનીશે કહેલું છે કે કૃષ્ણ જ એક એવો ભગવાન છે જે નાચે છે, જે ગાય છે, જે વાંસળી વગાડે છે. આ ભગવાન એવો છે જેને આપણે તું કહીને બોલાવી શકીએ છીએ. બીજા કોઈ ધર્મમાં ભગવાનને તું કહેવાનો માન્ય નથી. આ એવો ભગવાન છે જેને આપણે તું કહીએ, આપણે એનાથી રીસાઈએ, એ આપણાથી રીસાય, આપણે એને મનાવીએ. એ આપણો ભગવાન સખા પણ છે, બાળક પણ છે, પ્રેમી પણ છે, અને આપણો સૌનો પરમાત્મા પણ છે. વિરેન્દ્રભાઈ અને સૌ જુનાગઢના સભ્યો અહીંયા ઉપસ્થિત છે. એ નરસિંહ મહેતાનો ચોરો, ગિરનાર, કનૈયો એ બધું યાદ આવે છે. આ બધા કેટલા બધા નસીબદાર માણસો છે કે જુનાગઢમાં રહો છો. નરસિંહ મહેતાના ચોરા ઉપર જયારે મેં એમને પૂછ્યું કે ભાઈ આજે બી છે કે નહીં,
કારણ કે દામોદર કુંડ ને એ તો બધું છે, પણ નરસિંહ મહેતાનો ચોરો હજી એવો છે, ચોરો કહો કે ચોતરો કહો, તો કે છે ભાઈ, હજી થોડો ઘણો ડેવલપમેન્ટ કર્યું હોય પણ છે. તો નરસિંહ મહેતાના ચોરા પર આવીને આપણે બોલીએ તો બીજા કોઈ મળે કે ના મળે, બીજા કોઈ શ્રોતા, પણ 4 શ્રોતા તો મળે છે. એક તો નરસિંહ મહેતા પોતે, બીજો દામોદર શેઠ, ત્રીજો શામળશા શેઠ અને ચોથો ગિરધર શેઠ. તો ચાલો આપણે આ બધાની હાજરીમાં આપણી હેતની હુંડી વટાવીએ. આજથી બરાબર 151 વર્ષ પહેલા ઈસવીસન 1873 મેની 23મી તારીખે કવિ દલપતરામ જુનાગઢ આવ્યા હતા. એમને જુનાગઢ બહુ ગમતું. ત્યારે તેમણે લખેલું હતું કે સંચરે સોરઠ દેશ, જે નહીં ગુમે ગઢ ધરો, લીધો ન તેણે લેશ, સાર્થક ભવ સંસારમાં. થોડું ઘણું તો સમજાયું હશે જ, કારણ કે આખો સોરઠ દેશ જ્યારે દલપતરામ ફર્યા, પણ એમને એ કહે છે કે જેને જુનાગઢ ના જોયું ને એનો જન્મ નિરર્થક ગયો. એમ કહેનારા દલપતરામ તે વખતે નવાબ મહેમદ ખાનના મહેમાન બનીને ત્યાં આવ્યા હતા. નવાબના પુત્ર બહાદુર ખાનની જાનમાં જુનાગઢ આવ્યા હતા, ત્યારે તેમણે નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત લીધી હતી. નરસિંહ મહેતા 151 વર્ષ પહેલા સોરઠને જે નજરે જોયો એમાં બીજું ઘણું બદલાયું હશે, પણ ગિરનાર તો હજી એવો ને એવો છે, દામોદર કુંડ પણ એવો ને એવો છે, અને સૌને કૃષ્ણની સાથે તાર બાંધી આપતો એ ઓટલો પણ હજી એવો ને એવો છે. મધ્યકાલીન યુગની વાત કરીએ એટલે આપણે નરસિંહ મહેતાની સાથે મીરા, રાજે, ભાલણ આ બધા કવિઓ તો યાદ આવી જ જાય. આપણે એ બધાની જ વાતો કરીશું ધીમે ધીમે, જેટલા શક્ય હોય એમને મધ્યકાલીનથી આપણે અર્વાચીન સુધીના કવિઓની વાત કરીશું. ગયા વખતમાં આપણે નવા કવિ સંદીપભાઈ ભાટિયા જોડાયેલા હતા. એ આપણા અર્વાચીન યુગના છેલ્લા જનરેશનના કવિ કહી શકાય. આજે કદાચ ઉપસ્થિત નથી, પણ એમની કવિતા આપણે સાંભળી, હિતુભાઈએ મૂકેલી હતી, મેં પણ એક શોધીને લાવેલો છું. તો નરસિંહ મહેતા તો જ્ઞાન માર્ગના કવિ કહેવાય છે. કવિ ખરા પણ જ્ઞાની કવિ. નરસિંહ મહેતા અદ્વૈતમાં માનતા હતા કે વિશિષ્ટાદ્વૈતમાં, એ વિશે ધારણાઓ અને અનુમાનોને એમની કવિતાઓ ક્યારેક પુષ્ટિ આપે છે તો ક્યારેક એનો છેદ ઉડાડી દે છે. એક પંક્તિ જુઓ, શું કહે છે કે હું ખરે તું ખરો, હું ખરે તું ખરો, હું વિના તું નાહી. આવા શબ્દો ગાંધાર નરસિંહો આપણને ફક્ત ભક્ત ન જ લાગે. આ સદીના જ એક જર્મન કવિ, જર્મનીની વાત નીકળી આજે તો યાદ આવી ગયા, કે રિલ્કે કરીને હતા, રાઇનર મારિયા રિલ્કે. એને પણ આધુનિક લાગે એવી શબ્દો તે વખતે વાપરેલા હતા, કે એમના કાવ્યનો આરંભ કયો છે કે વોટ વિલ યુ ડુ ઓ ગોડ ઇફ આઈ ડાય. વોટ વિલ યુ ડુ ઓ ગોડ ઇફ આઈ ડાય. એ હમણાંની વાત છે. નરસિંહ મહેતાએ તે વખતે કહેલું હતું કે હું છું તો તું છે. કેવી ખુમારી છે એની, કે હું છું તો તું છે, હું ન હોઉં તો તારું અસ્તિત્વ ક્યાંથી પ્રભુ. પ્રભુને પ્રભુ કહેનારું તો કોઈક જોઈએ ને. હું ખરે તું ખરો, હું વિના તું નાહી. આ નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતા પાછો ખોખારો ખાઈને કહે પણ ખરા કે મને વળગોમાં વિઠ્ઠલ રાય, મને વળગોમાં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા રે. જો થઈ છે મિત્રો, આ શબ્દો ઉચ્ચારવા માટે મોટું ગજુ જોઈએ. ભક્ત ભગવાનને વળગતો જાય, પરંતુ તાદાત્મ્યનો એક તબક્કો એવો આવે કે ભગવાન ભક્તને વળગે. સાક્ષાત્કારની ક્ષણ જ્યાં સુધી પ્રાપ્ત થઈ ન હોય ને ત્યાં સુધી સાધક એના સાધુ સંતોના ગુરુના ચરણ સેવતો ફર્યા કરે, પણ જ્યારે ક્યાંકથી પરમાત્માની એક ઝલક મળી જાય અને ત્યારે આ સંતો એને ઓળખતા થાય, પરમાત્મા સાથે એકત્વ સધાય ને ત્યારે ચેલો ગોરખનાથ
ગુરુ બચ્છેન્દ્રનાથને ચેતવે. પરમાત્મા સાથે એકત્વ સદાયું હોય ને એ જ કહી શકે કે મને વળગોમાં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા રે. કૃષ્ણ કવિતાની પરંપરા તમામ ભારતીય ભાષાઓના સાહિત્યમાં જોઈ શકાય છે. એમાં ભારતીય સાહિત્યનો મધ્યકાલીન યુગ તો જાણે કૃષ્ણ કવિતાની ચરમ સીમાનો જ યુગ કહી શકાય. નરસિંહ, મીરા, સુરદાસ, વિદ્યાપતિ, ચંડીદાસ, તુકારામ વગેરે વગેરે કવિઓની કવિતાએ જ ભક્તિ પરંપરા જીવંત રાખી છે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં તો નરસિંહથી માંડીને આધુનિક કવિઓ સુધી આવીએ, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, જગદીશ જોશી, હિતેનાનંદ પરા, મુકેશ જોશી, સંદીપ ભાટિયા વગેરે ક્યારેક ને ક્યારેક એકાદ કૃષ્ણ કવિતા તો લખી જ હોય. મધ્યયુગમાં તો કવિતા ભગવાન વિશે થઈ શકે એવો એક વણલખ્યો નિયમ હતો. એટલે જ પ્રેમ, શૃંગાર ઇત્યાદિ ભાવોને વ્યક્ત કરવા માટે રાધા કૃષ્ણના પ્રતીકોનું અવલંબન લેવું પડતું. રાધા કૃષ્ણની અપાર ભક્તિમાંથી પણ આ કવિઓની કવિતાઓ પ્રકટ થઈ. મીરા, રાજે, દયારામ એ બધામાં કૃષ્ણ સાથે અદ્ભુત તદાકારતા જોવા મળે છે. મધ્યયુગનો કવિ તો કૃષ્ણ પાસે જતો જ, કારણ કે એની પાસે તે વખતે પ્રથા હતી. આધુનિક કવિને આવી કોઈ સમસ્યા નથી. એને કાવ્ય વિષયોની કોઈ મર્યાદા નડતી નથી. છતાં કોઈ એવો કવિ ભાગ્યે જ હશે કે જેને કૃષ્ણ ઉપર કવિતા ન લખી હોય. ક્યારેક કોઈ મકરંદ મીરાની તન્મયતાથી ગાઈ ઉઠે કે માધવ વળતા આજ્યો હો, એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો. રાજમુગુટ પહેરો કે મોટા કરો ધનુષ ટંકાર, પણ મોર પીંછ ધરી જમના કાંઠે વેણું વાજ્યો. માધવ પર હક જમાવે છે મકરંદ દવે કે જાઓ છો તો જાઓ, પણ વળતા તો જરૂર આવવું જ પડશે. તમારા વિના અમે કેવા થઈ ગયા છે તો ખબર તો લેતા આવજો. તો વળી ઉષ્ણસ હક નથી જમાવતા, જીદ નથી કરતા. એના શબ્દોમાં મકરંદ દવેની કવિતાનો કેવો પ્રાસ બેસે છે જોઈએ. પ્રિયજનને મીઠું નિમંત્રણ આપતા ઉષ્ણસ કહે છે, કોઈ પણ અઠાગ્રહ વગર, હા, માન મને મતલબ તમને માને તો, મન માને તો તબ આજ્યો. માધવ મન માને તબ આજ્યો, આ ઘડીએ નહીં રોકું, રોક્યું કોણ અહીં રોકાશે. લ્યો ખોડી દીધા દરવાજા, વીટળાયા અવકાશે, મન ભાવન ઘર જાજ્યો. તમને મન ભાવે હોય એ ઘરે જજો, મનમાં આવે ત્યારે આવજો. કોઈ હઠ નથી, કોઈ જીદ નથી. તોડી માધવ આવે ત્યારે મળે ને ન આવે તો વિરહમાં જીવ પ્રજ્વળે. એના બદલે કવિ સુંદરમ પડી નોખો જ ઉપાય શોધી લાવે છે. કલાપીની પેલી કવિતા છે ને કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપતી, એ જ રીતે સુંદરમને પણ બધે સુંદર સુંદર જ દેખાય છે. એ શું કહે છે? મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીધી, હું બન્યો મુગ્ધ નરસૈયો. કૃષ્ણ આવે ની રાહ નથી જોવી કે કૃષ્ણ જાય ની રાહ નથી જોઈ, કૃષ્ણ જ બધે દેખાય છે. મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી, હું બન્યો મુગ્ધ નરસૈયો. મેં વન વન વૃંદાવન દીઠા, મેં તરુ તરો દીઠી વૃંદા, મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરા, દીઠા નંદ જશોદા. મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા, શયન શયન હરી ઘોડ્યા, મેં અખિલ વ્યોમ પೈ સાગર દીઠો, અંગે અંગ હરી ઓઢ્યા. આજ તે સુંદર. સુંદરમ કૃષ્ણ માટેના વિરહની વ્યથા કે કૃષ્ણના મિલનની કથાને એને સાચા યુગ પરિમાણમાં જોઈ શક્યા છે. ભાગવત, હરિવંશ, મહાભારતના કવિથી માંડીને આજ સુધીના કવિઓએ આ વ્યથા કથાને ઉપસાવ્યા છે. એટલે જ તો એ કહે છે કે આ આજકાલની કથા નથી, આ યુગ યુગના આલિંગન,
આ આજકાલના વીર નથી, આ યુગ યુગના ક્રંદન, આ યુગ યુગના ક્રંદનની વ્યથાને કાયમી દૂર કરવા માટે એટલે જ તો વેણીભાઈ પુરોહિત સુર બ્રહ્મની સંજીવનીની વાત કરે છે. કેવી રીતે કરે છે કે નહીં ચરણામૃત નહીં મિલનામૃત, નહીં ચરણામૃત નહીં મિલનામૃત, અધરામૃત નહીં માગો, સુર બ્રહ્મનું સંજીવન પી તંદ્રિત તંદ્રિત જાગો. જ્યારે સુર બ્રહ્મનું સંજીવન મળી ગયું હોય પછી અધરામૃતની શું મિલનામૃત પછી છે. ઉષ્ણસ જેને અમૃત પ્રાશનહાર કહે છે, એને હાથે જ્યારે સંજીવની મળી ગઈ હોય ત્યારે વૈકુંઠ પણ કેમ ગમે? કૃષ્ણની આ પ્રીતિ છે. દયારામ એને એક વેળા પામ્યા છે તો એટલે જે વૈકુંઠનો પણ અસ્વીકાર કરે છે. વૈકુંઠમાં તો વિષ્ણુ હોય તો વિષ્ણુ એમને સ્વીકાર્ય નથી, કારણ કે એમને તો વાંસળી વગાડતા આવડતું નથી. એટલે જ તો દયારામ કહે સુખ સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું, મને ન ગમે બ્રહ્મ સદન અડવું, 2 મિનિટ ધિક સુખ જેને પામી પાછું પડવું. કૃષ્ણ વિનાનું સ્વર્ગ પણ કવિને કડવું લાગે છે. કૃષ્ણનો અભાવ હોય એવું કોઈ સ્થળ એમને જસતું નથી. કૃષ્ણ એ આ કવિઓને માટે હયાતીનું સત્ય છે. કૃષ્ણ એ આ કવિઓ માટે હયાતીનું સત્વ છે. છતાં પણ કવિઓ ઘણી બધી વખત કૃષ્ણ જ્યાં સદેહે નથી એવા વૃંદાવનની કવિતા વારંવાર કેમ રચે છે? ભજ ભાષામાં તો ભ્રમર ગીતની એક પરંપરા છે, બહુ સુંદર પરંપરા છે. કેટલી ઉચ્ચતર કક્ષા છે આપણા કવિત્વને સાચવવાની. પ્રત્યેક કવિએ કવિ પદ મેળવવા માટે ભ્રમર ગીત તો લખવું જ પડે. ભ્રમર ગીતમાં એટલે કે ઉદ્ધવના સંદેશમાં પ્રસંગમાં કૃષ્ણની હાજરી વૃંદાવનમાં સદેહે નથી, પણ એ કૃષ્ણને કવિતામાં લઈ આવવાનું, ત્યારે એ કવિ તરીકે ઓળખાય. કૃષ્ણના વિરહની ઉત્કટતામાં કૃષ્ણ એટલી હદે જીવંત છે કે કૃષ્ણ કવિતામાં એનો મહિમા લેશ માત્ર પણ ઓછો નથી. વિરહની કવિતામાં, વિરહની ઉત્કટતામાં પ્રિયકાંત મણિયારને રાધા અને કાનજી બધે જ દેખાય છે. બહુ ઉત્તમ, બહુ પ્રચલિત કવિતા છે. ક્યાં ક્યાં દેખાય? ક્યાં નભ જોખ્યું તે કાનજી, ચાંદની તે રાધા, આ સરવળ જળતે કાનજી, પોયણી તે રાધા, આ ચાલ્યા ચરણ તે કાનજી, પગલી પાડે તે રાધા, આ કેશ ગોથ્યા તે કાનજી ને સેંધી પૂરી તે રાધા. કવિતાનો જ્યારે અભ્યાસ કરતા હોય, ગુજરાતી સાથે જ્યારે આપણે બીજી ભાષાના પણ જો કવિતાઓ વાંચતા હોઈએ ને તો લગભગ આ વિષયની કે આ રીતની કવિતાઓ પણ આપણને મળી આવે. એક તુલનાત્મક અભ્યાસની રીતે જોઈએ તો એક મરાઠી કવિતા મને મળી હતી. કવિનું નામ છે હુ શી રેગે, સાંભળ્યું હશે. એનું કાવ્ય જુઓ, એનું ભાષાંતરમાં કે આ નીલ વ્યોમ તે હરિવર, આ નીલ વ્યોમ તે હરિવર ને આ એક તારલી તે રાધા બાવરી, યુગ યુગની મન વળગાડ રાધા, આ વિસ્તાર ધરાનો ગોવિંદ ને આ ડાંગરનું ખેતર તે રાધા. જો એટલે સરખામણી મળી શકે છે. તુલનાત્મક અભ્યાસની જ્યારે વાત જ નીકળી છે તો મધ્યકાલીન કવિ મોરાર સાહેબ અને અર્વાચીન કવિ રમેશ પારેખની કવિતાઓની પણ એક તુલના કરી લઈએ. મોરાર સાહેબે એક પદ લખેલું છે કે લાવો લાવો કાગળિયાને દોત, લાવો લાવો કાગળિયાને દોત, લખીએ હરીને રે, એવો શો છે અમારો દોષ, ના આવ્યા ફરીને રે. કમ્પ્લેન કરે છે. તો રમેશ પારેખ શું લખે છે કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને.
એક લખવાની વાત કરે છે, એક લખાવવાની વાત કરે છે. મોરપીંછનો જેના પર પડછાયો ના પડ્યો હોય એવા કાગળમાં શું વાંચવાનું? એ કાગળ તો હોય જાણે શાહીનો ખડિયો. આ પરિબીડિયું શું ખોલી જેની વાટ ન હોય આંખને? રમેશ પારેખ કેટલું બધું લખેલું છે. એક એક્સ્ટ્રા લખી રાખી પણ મને લાગે છે અત્યારે વાંચવી યોગ્ય લાગશે. મીરાની તીવ્રતાથી અને ઉત્કટતાથી મીરા કાવ્ય એમણે રચેલા છે. પાગલપન જોઈએ અને આખો સંસાર ઓળી દેવાની તાકાત જોઈએ, આવા મીરા કાવ્યો લખનો. અને શું લખ્યું છે કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં મેં તો ઓરી દીધો મારો સંસાર. આ મીરા લખે એવું જ લાગે રમેશ પારેખે લખેલું છે. તો ભૂપેશ અધ્વર્યુ એને પણ કાનજી દેખાય છે, દર્પણમાં દેખાય છે. એ કહે છે કે દ્વારિકામાં છે એ તો દ્વારિકાધીશ જાદવરાય, પણ મારા દર્પણમાં તો એ કાનજી માત્ર. કવિતામાં જોઈએ દ્વારિકાના મહેલમાં તો જાદવરાય, દર્પણમાં દેખતા કાનજી થાય. રંગ મહેલની ટોચ પે બેસી મોરલો, નાનું શું મોરપીંછ ખેરવી જાય, હૈયામાં સરવાણી ફૂટી જમુનાના ખળબળતા પૂર, કાંઠે કદમ ડાળીઓ ને ગાયો એ ઘેર્યો આ બંસીનો સૂર, ઝરૂખે વૃકીને જુઓ આ આબલાની કોર ભણી, ક્યાંક ખરે ક્યાંક પેલું ગોકુળ થોડીક ક્ષણો છીએ અમે. જયારે મોરપીંછ મેં કીધું ને કે મોરપીંછ માંથી આપણે ગોકુળ સુધી પહોંચી જવાની સ્વિટ્ઝરલેન્ડ જવા માટે દ્વારિકાની વાત નીકળે ને દ્વારિકાનું સ્મરણ થાય તો કવિતાની સૃષ્ટિમાં બીજા લોકોએ પણ સતત ગાયેલું છે કે મધરાતે મધરાતે દ્વારિકાના મહેલ નહીં રાધાનું નામ આવ્યું યાદ. તો વળી કોઈએ ગાયેલું છે કાન તો જઈને બેઠો છે ઓલા દ્વારિકાને દેશ, એ વાસીનું વિંદ કોણે તાક્યું. કવિઓ ક્યાં ક્યાં પહોંચી જાય છે. કોઈ દ્વારિકા દેશને પડકાર ફેંકે છે તો વળી કોઈ ગોવર્ધન ધારીને પડકાર ફેંકે છે. સુરેશ દલાલની કવિતામાં ગોપી કૃષ્ણને જીતી લેવા માટે પ્રેમની જ એક કામણકારી રીત અજમાવે છે. ગોપી કહે છે કે મારી ગાગર ઉતારો તો જાણો કે રાજ તમે ઊંચક્યો તો પહાડને, મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઊંચક્યો તો પહાડને. ગોવર્ધન ધારીને કહે છે કે ગોવર્ધન તમે ઊંચક્યો કેમ માનું? આ ગાગર, કારણ કે આ ગાગર કઈ સામાન્ય ગાગર નથી, આ ગાગરમાં તો પહાડ કરતા પણ વહેતી યમુનાને ભરીને લાવેલી છે. આ વહેતી યમુના ભરેલી ગાગરને ઉતારો તો જાણ તમે ઊંચક્યો તો પહાડ. જયારે સુરેશ દલાલ આવે, સુદ આવે ત્યારે હદ કેવી રીતે પાછળ રહી જાય. હદ એટલે હરીન્દ્ર દવે. એના શબ્દો યાદ કરીએ તો કોલેજના દિવસો યાદ આવી જશે કે રાધાની લટની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું. રાધાની લટની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું. આખું આકાશ એક રંગે છવાયું, એમાં મારો મનગમતો વાન કેમ શોધું. મીરા કૃષ્ણ વિશે લખે ને સુરેશ દલાલ પણ મીરા વિશે લખે તો કેવું લખે? મંદિર સાથે મીરા પરણી, રાજમહેલ થી છૂટી રે. બહુ પ્રચલિત કાવ્ય છે પણ ગમશે. મંદિર સાથે પરણી મીરા, રાજમહેલ થી છૂટી રે, કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી, તુલસીની આ માળા પહેરી, મીરા સદાની સુખી રે. શ્યામ શ્યામનો સૂરજ આવે, મીરા સૂરજ મુખી રે. પુરુષોત્તમ ઉપાધ્યાયે આ કવિતા બહુ સરસ રીતે ગાયેલી છે. ભગવતી કુમાર શર્માએ પણ બે જ પંક્તિમાં
બે જ મંદિરામાં જાણે કે મનમોહક કેવી રીતે વગાડ્યા છે મંજીરા. જોઈએ બે પંક્તિઓ. ભગવતી કુમાર શર્મા કહે છે કે મારે રુદિએ બે મંજીરા, એક જુનાગઢનો મહેતો ને બીજી મેવાડની મીરા. ધીમે ધીમે આધુનિક જમાના તરફ પણ આવી રહ્યા છે અને જાણે આપણે ડિજિટલ જમાનો છે તો એને અનુરૂપ કૃષ્ણ દવેનું એક ગીત છે, બહુ પોપ્યુલર છે, બહુ સુના હૃદયને સ્પર્શી ગયો છે. એના શબ્દો જ કેવા છે કે વાંસલડી.com, કે વાંસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ, કયા નામ રાખીએ એની વાત છે કે ધારો કે મીરાબાઈ.com રાખીએ, રાધા રિસાઈ એનું શું? વિરહી ગોપીનો ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી બિંજાય એનું શું? પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. અનિલ જોશીને સાંભળીએ ને તો એમનો ટવકો જ આપણને પીગળાવી દે. શું કે છે કે નેજવાને પાંદડે પોડિયા માધવ તમે, નેજવું આંખ પર રાખી દે, નેજવાને પાંદડે પોડિયા માધવ તમે, એટલે હું પાન નહીં તોડું. પાંદડે પોડિયા માધવનું ચિત્ર આપણને અનિલ જોશી કરાવે ને આપણને શંકરાચાર્યનું પેલું બાલ મુકુંદાષ્ટક તરફ લઈ જાય. મંદિરમાં જઈએ ને આપણે ચિત્ર જોયેલું છે કે વટસ્ય પત્રસ્ય પુટે શયન બાલમ મુકુંદમ મનસા સ્મરામિ કરાર વિંદે પદાર વિંદે મુખાર વિંદે વિંદે શયન. વટસ્ય વટના પત્ર ઉપર બાલ મુકુંદ સૂતો હોય, એક હાથથી નાનકડા પગને ખેંચીને છેક મોઢા સુધી લઈ જતો હોય એ ચિત્ર, એ કલ્પના ઉભી કરનાર કેટલો મોટો કવિ કહી શકાય. નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે જે પાછો રવાચીન કવિની પંક્તિઓ સુધી આપણને લઈ જશે. ભાભીનું મહેણું સાંભળીને ઘર છોડીને કમાવા માટે નીકળી ગયા હતા, એ આપણે જાણીએ છીએ. પણ શું કમાયા નરસિંહ? તો કે કમાયા શિવજીનું વરદાન. શંકર ભગવાન શંકર ભગવાને એમને કહ્યું કે માગ તારે જે માગવું હોય તે માગી લે. ત્યારે ભાઈ ભાભીના મહેણા માંગવા જડબાતોડ જવાબ આપીને એ પોતે સંપત્તિ, ઘર, બંગલા વગેરે માગી શક્યા હોત. પણ આ તો નરસિંહ છે. નરસિંહને શું માગવું એ નક્કી કરતા આવડે છે. પ્રભુ કહે માગ અને આપણે જો સ્થૂળ વૈભવ માગીએ એ તો જાણે કે કલ્પવૃક્ષની નીચે બેઠા હોય અને ત્રાંબાનો સિક્કો માગીએ એવી વાત થઈ. તો નરસિંહ જેવો માગનારો હોય તો શું માગે? શું કહે છે કે તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, આપો રે પ્રભુજી દયા કરીને. શબ્દો કેટલા સુંદર છે. શંકર ભગવાનને જે ગમતું હોય, વલ્લભ એટલે પ્યારું હોય, ગમતું હોય, જે વલ્લભ હોય શંકર ભગવાને, છતાં જે સહેલાઈથી મળી શકે એવું ન હોય, દુર્લભ હોય, એ પ્રભુ તમે દયા કરીને મને આપો. કેટલું અદ્ભુત માગી લે છે. શિવને જે પ્રિય હોય અને છતાં મનુષ્યને દુર્લભ હોય, એ કોઈ સ્થૂળ તત્વ તો ન જ હોય ને. શંકર કહે છે કે ચાલ તને શ્રી કૃષ્ણની દિવ્ય રાસલીલા ના દર્શન કરાવો. રાસલીલાનો આ પ્રસંગ જાણીતો છે. નરસિંહના હાથમાં મશાલ છે, તેલની કૂપી છે. પ્રભુના દર્શનમાં તન્મય થયેલા નરસિંહને ક્યારે મશાલની વાટ પૂરી થઈ અને ક્યારે હાથ પ્રજળવો શરૂ થયો એનું ભાન ન રહ્યું. આપણા કવિ મનોજ ખંડેરિયાએ પણ એ જ પ્રસંગમાંથી જાણે કે એ તન્મયતાને
ઉછીરી લઈને ગઝલમાં પ્રગટ કરી છે. મનોજ ખંડેરિયા લખે છે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, હાથ આખે આખો બળે એમ પણ બને. કલમ છૂટી જાય તો કોઈ વળી કુંજ ગલી છોડી દેવાની પણ વાત કરે કે વાતે વાતે તને વાંકવું પડ્યું ને તો વાતોની કુંજ ગલી છોડી દીધી, કે વાતે વાતે તને વાંકવું પડ્યું ને મેં તો વાતોની કુંજ ગલી છોડી દીધી, શબ્દોને પંથ કોણ કોને નડ્યું ને મેં તો વાતોની કુંજ ગલી છોડી દીધી. અને છેલ્લે પાછા કહે કે મારા સપનાને વેદનાનો વૈકુંઠ જડ્યો, મારા સપનાને વેદનાનું વૈકુંઠ જઈને મેં તો વાતોની કુંજ ગલી છોડી દીધી. તમે જો અહીંયા કૃષ્ણનો ઉલ્લેખ સીધો ક્યાંય નથી, પણ ચિત્તમાં તો એ ચિત્તચોર છે જ, મનમાં તો એ માધવ છે જ. એ આંખ બંધ કરીએ ને તો પણ દેખાય એ આ જગદીશ જોશીની આ કવિતામાં દેખાઈ આવે છે કે વાતે વાતે તને વાંકું પડ્યું ને વાતોની કુંજ ગલી છોડી. આજ કુંજ ગલીઓમાં થઈને નરસિંહ મહેતાની બોડી ભરવાડન ગોરસ વેચવા નીકળી છે. બોડી રે ભરવાડન હરીને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીનો વાલો મટુકી માગાલી. કૃષ્ણ સાથેની તન્મયતા તો જુઓ. ગોરસ લ્યો કહેવાને બદલે ગોવિંદ લ્યો નો સાથ કરવા. ગોકુળની ગોપી ગોવિંદને વેચવા નીકળી છે, તો મેવાડની મીરા ગોવિંદને મોલ આપીને ખરીદી લેવા નીકળેલી છે. આ આપણી કવિતા સમૃદ્ધ છે કે એક વેચવા નીકળે છે, એક ખરીદવા નીકળે છે. માયરી મેં તો ગોવિંદ લીનો મોલ, કોઈ કહે ચુપ કે કોઈ કહે છુપ કે, મેં તો લિયો બજાતા ઢોલ. કૃષ્ણને ચુપકે ચુપકે છુપકે છુપકે નહીં, પણ ઢોલ ત્રાસાના અવાજ સાથે મોલ લીધો છે, કારણ મીરાનો પ્રેમ પ્રગટ પ્રેમ છે. એ કૃષ્ણને વરી ચૂકી છે, જાણી બૂજીને વરી છે. રાણાની સામે છડે ચોક મેલ છોડીને નીકળી છે અને કૃષ્ણને વરી ચૂકી છે. આપણા સંશોધક વિવેચક ડોક્ટર હિવલ્લભ ભાયાણીએ એક પુસ્તક બહાર પાડ્યું હતું કૃષ્ણ કાવ્ય. એમાં એમણે પ્રાકૃતના કાવ્યો ટૂંકાણમાં હોય તો એના ઉલ્લેખ કરેલા છે, અને સંસ્કૃત કાવ્યોના પણ એમાં ઉતારા આપેલા છે. તો એમાંથી ત્રણેક પ્રસ્તુતિ કરી રજૂ કરું છું. બે એક પ્રાકૃત છે અને એક સંસ્કૃત છે. તો પેલી 16 સહસ્ત્ર ગોપીઓના વાલાને મટકીમાં ગાલી વેચવા નીકળેલી ગોપ કન્યાની વાત પ્રાકૃતમાં પણ છે. પ્રથમ બે નાની પ્રાકૃત કૃતિઓ જોઈએ. પહેલું પદ છે, ધવલાક્ષી ધવલ અને મથુરાપુરીમાં મધુર તક્ર વિક્રય કરતા કૃષ્ણ લ્યો એમ કહે છે. ધવલાક્ષી, ધવલ એટલે સફેદ, સફેદ અક્ષ આંખ વાળી, પાછી ધવલ, અને મથુરાપુરીમાં તક્ર વિક્રય કરવાની, કે તક્ર એટલે છાશ. અહીંયા થોડોક ફેર છે, ત્યાં આગળ ગોરસ વેચવા નીકળી છે, અહીંયા છે તક્ર વિક્રય. પણ તક્ર લો કહેતા કહેતા ભાન ભૂલીને કૃષ્ણ લો કહી દે. પ્રાકૃતમાં બીજી એક કવિતા છે કે દૂધ વેચતા વાડામાં કૃષ્ણ ખરીદો એમ પોકારતી વન્ય વનિતાને ધન્ય છે કે જે કૃષ્ણને પણ જાણે વેચી રહી છે. વન્ય વનિતાની વાત કરે. તો ત્રીજી રચના તો સંસ્કૃતમાં છે અને આપણે બધાને જાણીતી છે કે વિક્રમા અખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાધિક મોહ વસાદ વિચર ગોવિંદ દામોદર માધવેતી. કહે છે કે દહીં વેચવા નીકળેલી ગોપી મુરારીને ચરણે એનું ચિત્ત અર્પેલું હોઈને
મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. મુરારીને ચરણેનું ચિત્ત અર્પેલું હોઈને વ્યામોત ગોવિંદ લ્યો, દામોદર લો, માધવ લો એમ પોકારતી. એટલે કવિતામાં એક જે ભાવના કે કલ્પના હોય તે કેટલા વર્ષોથી મધ્યકાળથી અર્વાચીન સુધી કવિઓને પોખાડતી રહેલી છે. તો આમ પ્રાકૃત, સંસ્કૃત, મધ્યકાલીન, અર્વાચીન કવિતાઓની કુંજકલીઓમાં કૃષ્ણને શોધો તો મળે જ મળે. સુંદરમે લખેલું છે કે જાણે કે મીરાએ લખ્યું એવું લાગે. સુંદરની ઘણી બધી કવિતાઓ વાંચીએ તો એમ લાગે કે આ કદાચ મીરાની કવિતાઓ નથી ને, કદાચ કાલે ઉઠીને એનું નામ જો ભૂસાઈ જાય ને તો મીરાને નામે ચડી જાય એવી સુંદર કે मेरे प्रिया मैं कछु नहीं जानू, मेरे प्रिया मैं कछु नहीं जानू, मैं तो चुप चुप चाह रही, मेरे पिया तुम कितने सुहावन, तुम बरसो जिम मेहा सावन, मैं तो चुप चुप नाह रही, मेरे पिया तुम अमर सुहागी, मेरे पिया तुम अमर सुहागी, तुम पाए में बहुत बड़ भागी, मैं तो पल पल प्याह रही. આ સુંદર આપણને મીરા સુધી લઈ જાય છે. વરસાદની મોસમ છે. કવિ અને કૃષ્ણ કવિતામાં મળ્યા વગર કેવી રીતે રહી શકે? અર્વાચીન કવિતાના છેલ્લા જે ફાલ છે એમાંના મુકેશ જોશીની એક કવિતા છે કે કંઈક ચોમાસા ને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા ને વરસાદ રાધા, પણ એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, એટલે જ તો જિંદગીભર શંખ ફૂક્યો, વાંસળી ફૂકે તો આવે યાદ રાધા. કૃષ્ણના નામે જો ગ્રંથ ના સમજાય તો પણ એનો સાવ સીધો ને સરળ અનુવાદ તે રાધા. હિતેનાનંદ પતા એમનો જ મિત્ર છે, મારો પણ મિત્ર છે, અને બધા સારા મિત્રો છે. એને પણ કૃષ્ણની કવિતા લખી ના હોય એવું તો ના જ બને. કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે, કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે, કોઈ તારી પીઠને જીરવી જવા તૈયાર છે. રંગ મહેનોની ઉદાસી તો કોઈએ જાણી નથી, લોક સમજે કે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે. કમનસીબી એ જ છે કે આંખ ખાલી બેજ છે, શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે. નીનુ મજુમદારે પણ જયારે કૃષ્ણમાં આંખમાં જયારે શ્યામ વસી ગયા હોય તો બીજું કશું ન વસી શકે, એના માટેની એક કવિતા રચી હતી અને એને સંગીતબદ્ધ પણ કરેલી હતી. ખાલી બે પંક્તિ લઈએ કે મેષ ન આંજુ રામ, મેષ ન અંજુ રામ, લેશ જગ્યા નહીં, હાય સખીરી નયન ભરાયો શ્યામ. સંદીપભાઈ આજે હાજર છે કે ખ્યાલ નથી. સંદીપભાઈ કહે છે સખીરી હરી વર્ષે તો પલડું, લખ લખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડવું, હરી જ મારો ઉનાળો ન હરી વાય તો ટાઢ, હરીથી આંખ્યો ભરી ભરીને હરી વહે તે બાઢ. સુરેશ જોશીના સુરાંકનમાં રેખા ત્રિવેદીના કંઠે સંદીપ ભાટિયાની આ કવિતા સખીરી હરી વસે તો પરળું સુંદર રીતે સ્વરાંકિત થઈ છે અને યુટ્યુબ પર પણ મળે છે. ટવકો.com છે, એના પર પણ બહુ સરસ રીતે ગાયેલું છે. આગળ વધીએ. નરસિંહ મહેતા તો યાદ આવ્યા કે રહે જ નહીં, કારણ કે કૃષ્ણ છે. નરસિંહ મહેતાએ પણ એ કાળે કેવું લખ્યું કે મેહુલો ગાજે ને માધવ નાચે. વરસાદની વાત નથી છે કે મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝુમ વાગે પાએ ઘૂગર ડીરે, તાલ પખાવજ વગાડે રે જો ગોપી, વાલો વગાડે વેણું વાંસલડી. નરસિંહ મહેતાનું એક મધુર નાજુક પદ લઈને પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ કે આજ રે કાનુડે વાલે અમથો અંતર કીધો રે.
આજ રે કાનુડે વાલે આમ તો અંતર કીધો રે, રાધિકાનો હાર હરીએ રૂકમણીને દીધો રે. સ્ત્રીને પોતાનો પ્રિયતમ પોતાના માટે જો હાર લઈને આવ્યો હોય અને જો બીજી કોઈ સ્ત્રીને આપી દે તો કેટલું અસખું લાગે. આ પદની કવિતા એમાં છે. તો કવિતામાં શું છે? પહેલા કે જાગતી તો લેવા ન દેતી, કરમ સંજોગે સૂતી રે, વેરણ નિંદ્રા મુજને આવી, હરી હરી કહીને ઉઠી રે. જાગતું ત્યારે નહીં લીધું, ઊંઘમાં સુઈ ગઈ અને મારા હાથમાંથી ગયો. અને જ્યારે જાગી ત્યારે ખબર પડી ત્યારે હરી હરી. જો આ હરી શબ્દનો શ્લેષ કેટલો સરસ કરેલો છે. આપણે સૂતા હોઈએ એટલે કે ભગવત તત્વ પ્રત્યે જાગૃત ન હોઈએ ત્યારે એ તત્વ તૂટાઈ જાય છે. પ્રભુ પોતે જ એને આપણાથી ઓજલ કરી દે છે. નિંદ્રાની સ્થિતિ એટલે અભાનની સ્થિતિ, અને એ મનુષ્યની વેરણ છે. આમાંથી જાગીએ ત્યારે જ ખબર પડે કે કશુંક લૂંટાઈ ગયું છે, એનું સ્મરણ થાય. મને કોઈએ હરી હરી એમ કહીને જાગીએ. હવે જો હરિમાં રસ્વ હોય તો હરિ એટલે કૃષ્ણ, હરિનો દીર્ઘ હોય તો હરિ એટલે હરી લેવું, લૂંટી લેવું. એટલે હરી હરી કહીને જાગી એટલે લૂંટાઈ ગઈ કરીને જાગે કે મને હરી મળ્યા એની કઈ જાગે છે, એ આપણે ભાવકોએ સમજવાનું છે. હરી કહીને ઉઠી જાગી, હરી હરી કહીને ઉઠી. અહીં હરી શબ્દનો શ્લેષ તેઓ સુરેખ રીતે આલેખાયેલો છે. વિંધેલા મોતીનો હાર તો દુનિયાનો કોઈ પણ પ્રિયતમ પહેરાવે. પરમાત્મા તો અણવિંધ્યા મોતી પરોવીને જે ભેટ ધરે, એ જાગૃતિની ક્ષણે જે મોતી પ્રાપ્ત થાય છે, એવા મોતી, એવો હાર ઝવેરીની હાટે નથી. નરસિંહ જ્ઞાની કવિ છે. તત્વને પ્રેમના રંગમાં રંગીને પ્રગટ કરે છે. એટલે જ તો આજના સુ અવસરે કૃષ્ણ કવિતાની કુંજમાં લટાર મારીને હરીને હેતના હિંડોળે હકથી આપણે ઝુલાવ્યા અને કહી શકીએ નરસિંહના શબ્દોમાં કે પ્રેમ રસ પાને તું મોરના પીછદર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે,